સિંહજી ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રેષ્ઠ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી મીરાંબિકા શૈક્ષણિક સંકુલ આયોજિત જે આ વાર્ષિક મહોત્સવ છે સ્પાર્કલ્સ કે જેને આપણે માણી રહ્યા છીએ, વાલીઓ, એમના બાળકો બધાની ઉપસ્થિતિ અને આપણી વચ્ચે ઉપસ્થિત સંસ્થાના સ્થાપક શ્રી બીડી જાડેજા સાહેબ, ચેરમેન શ્રી હર્ષાબા જાડેજા, આચાર્ય શ્રી મયુરસિંહ જાડેજા, ટ્રસ્ટી શ્રી દિવ્યાબા જાડેજા કે જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને કહેવાય છે કે એક જ્યોત પ્રજ્વલિત થાય એટલે જે અંધેરો છે કે અંધારું છે એ ઉલેચાય, તો બસ ક્યાંક અજ્ઞાનનું જે અંધારું છે એ આપણે ઉલેચવા જઈ રહ્યા છીએ. અને હવે દીપ પ્રાગટ્ય તરફ આપણે પ્રસ્થાન કરી રહ્યા છીએ. ત્યારે અહીંયા ઉપસ્થિત સર્વે વાલીગણ, બધા જ સ્ટુડન્ટ્સ અને સ્ટાફ મેમ્બર્સને હું એક વખત વિનંતી કરીશ કે જબરદસ્ત તાળીઓનો ગડગડાટ થઈ જાય અને તમારા તાળીઓના ગડગડાટ પછી જ્યાં પડદો છે, જે કર્ટન છે, ખુલશે અને ત્યાર પછી એક દિવ્ય જ્યોતિ પ્રજ્વલિત કરી અને આપણે આપણો જ્યાં સુંદર મજાનો કાર્યક્રમ છે, વાર્ષિક મહોત્સવ છે, એની આપણે શરૂઆત કરીશું. તો ચાલો જબરદસ્ત તાળીઓનો ગડગડાટ સતત વહેતો જોઈએ અને ત્યાર પછી આપણે સૌ કોઈ દીપ પ્રાગટ્ય કરીશું. અને દીપ પ્રાગટ્યમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંસ્થાના સ્થાપક શ્રી બીડી જાડેજા સાહેબ, ચેરમેન શ્રી હર્ષાબા જાડેજા, સાથે આચાર્ય શ્રી મીરાંબિકા કન્યા વિદ્યાલય શ્રી મયુરસિંહ જાડેજા સાહેબ, ટ્રસ્ટી શ્રી દિવ્યાબા જાડેજા અને સાથે આપણા ડિપાર્ટમેન્ટના બધા હેડ. બધાને વિનંતી કરીશ, આપ આપની જગ્યા ઉપર ઊભા થઈ જજો બધા જ. ખૂબ ખૂબ આભાર. આમ તો માં સરસ્વતીના ચરણોમાં વંદન કરી અને આપણે
એમની પાસેથી આજ્ઞા લીધી. મા આશાપુરાના ચરણોમાં વંદન કરી અને એમની પાસેથી પણ આજ્ઞા લીધી કે એક સુંદર, જ્યારે અમે દીપ પ્રજ્વલિત કર્યું છે, એક જવાબદારી જે પ્રભુએ અમને સોંપી છે, બીડી જાડેજા સાહેબનું એ જ કહેવાનું છે કે અજ્ઞાન છે એને ઉલેચવા અને સૌને સાક્ષર કરવા માટેની જે જવાબદારી સમાજે આપી છે એ બખૂબી રીતે અમે નિભાવી રહ્યા છીએ. અને આજે હજારો વાલીઓનો એક વિશ્વાસ અમારા ઉપર રહ્યો છે વર્ષોથી, અને એ વિશ્વાસ ઉપર અમે ચાલી રહ્યા છીએ. ત્યારે સૌ પેરેન્ટ્સ દીપ પ્રાગટ્યમાં જોડાયા. આપણા સંસ્થાના સ્થાપક શ્રી બીડી જાડેજા સાહેબ, ચેરમેન શ્રી હર્ષાબા જાડેજા, આચાર્ય શ્રી મયુરસિંહ જાડેજા સાહેબ, ટ્રસ્ટી શ્રી દિવ્યાબા જાડેજા, સૌનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. કહેવાય છે કે જે તમારો અનુભવ છે એ અનુભવના રસ્તા ઉપર ઘણા બધા લોકોને જીવન જીવવા માટેની ચાવી મળતી હોય છે. ત્યારે આ એજ્યુકેશનની જ્યોત જેમણે પ્રજ્વલિત કરી એવા સંસ્થાના સ્થાપક શ્રી બીડી જાડેજા સાહેબને હું વિનંતી કરીશ કે સૌને આશીર્વચન આપશે. તો એક વખત જબરદસ્ત તાળીઓ થઈ જાય અને સાહેબને આપણે સાંભળીએ. ઓમ શ્રી આનંદમય ચૈતન્યમય સત્યમય પરમય. નમસ્તે વિદ્યાર્થીઓ, નમસ્તે, બોલો નમસ્તે. આજે શ્રી માલવીયાનગર પ્રાથમિક શાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી મીરાંબિકા વિદ્યાલય, શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મીરાંબિકા સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ અને બીએડ કોલેજ, ભગવતસિંહજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મીરાંબિકા કન્યા શાળા સેકન્ડરી હાયર સેકન્ડરી અને બીબીએ, બીસીએ, બીકોમ, બીએ, MSW કોલેજ, આ બધી ઇમારત ને ચણતા આજે 50 વર્ષ થયા છે. અમારી સંસ્થાની આજે 50 વર્ષ પૂરા થાય છે. માલવીયાનગર પ્રાથમિક શાળાથી શરૂ કરી હતી ત્યારથી આજ સુધી અલગ અલગ સંસ્થાઓનું નિર્માણ કરી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમારે જેટલા બને એટલા અમે પ્રયત્નો કર્યા. અને ત્યાર પછી એક રાજકોટમાં અમને એમ લાગ્યું કે એક સારી મજાની ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવી છે. તો અમે હરિપરપાડ ખાતે આપણી 5 એકર જગ્યા છે ભગવતસિંહ ચેરિટેબલ ટ્રસ્ટની, એમાં ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના કરી. આ રીતે ઉત્તરોત્તર અમારી પ્રગતિ એ કોને આભારી છે તો કે તમારા શિક્ષણને વિદ્યાર્થીઓમાં કેટલાય ભણીને ડૉક્ટર બન્યા છે, કેટલાય એન્જિનિયર છે, કેટલાય વકીલ છે અને કેટલાય પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ કામ કરે છે. તો આ બધા બાળકોના ભવિષ્યનું અમે પૂરતું ધ્યાન આપ્યું છે. સ્પોર્ટ્સમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી, કલ્ચર એક્ટિવિટી, આ દરેક એક્ટિવિટી અમારી સંસ્થામાં થાય છે. અને જે બાળકો નેશનલ લેવલે પણ આમાં ફર્સ્ટ આવ્યા છે, રાજ્ય લેવલે આવે છે, એ બધા બાળકોને અમે પ્રોત્સાહિત કરી છે. આજે તમારો કાર્યક્રમ છે એ કલ્ચર કાર્યક્રમ છે, કલ્ચર એક્ટિવિટીનો છે. અને બધા વાલીઓ તમારા બાળકોનો કાર્યક્રમ નિહાળશો શાંતિથી અને એને પ્રોત્સાહિત કરશો. જય હિન્દ, જય ભારત. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. આપણા સંસ્થાના સ્થાપક બીડી જાડેજા સાહેબે પોતાના દિલની જે વાત છે અને સમાજે જે એમને જવાબદારી આપી છે એ બખૂબી રીતે નિભાવી રહ્યા છે. અને કહેવાય છે કે નસીબદાર વ્યક્તિ હોય કે જેમને
બાળકોનું ઘડતર કરવા માટેનો જે એક મોકો મળે અને પરિવારને મળ્યો છે અને પરિવારે બખૂબી રીતે નિભાવ્યું છે. આજે ગોલ્ડન જ્યુબિલી યર આપણે ઉજવી રહ્યા છીએ. આ વર્ષે જ્યારે શ્રી ભગવતસિંહજી ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રેષ્ઠ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી મીરાંબિકા શૈક્ષણિક સંકુલ કે જેને 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એટલે કે વિચાર કરો, એક અડધી સદી 5 દાયકાઓથી જે અવિરતપણે શિક્ષણની જ્યોત જે ટ્રસ્ટે પ્રજ્વલિત કરી છે અને આપણે સૌ કોઈ એના પરિવારજનો છીએ, ત્યારે એક વખત એક ગોલ્ડન જ્યુબિલી યર માટે જબરદસ્ત તાળીઓ થઈ જાય. 50 વર્ષ, વિચાર કરો કે એક વર્ષમાં આખી દુનિયા બદલાય. આ તો 50 વર્ષ થયા, 5 દાયકાઓ થયા. આજે તો એવું પણ છે કે જે બાળકો અહીંયા ભણીને ગયા છે એના બાળકોના બાળકો અહીંયા ભણી રહ્યા છે, કે જેમના બાળકોના બાળકો અહીંયા ભણી રહ્યા છે. એટલે કે અવિરતપણે જે આ જ્યોત છે એ પ્રજ્વલિત થઈ રહી છે અને સદાય થતી રહેશે. તો ચાલો હવે આપણે આગળ વધી રહ્યા છીએ આપણા કાર્યક્રમ તરફ. તો બધા જ વાલીઓ તમારા બાળકોને આ જે ખુલ્લું આકાશ છે ત્યાં ઉડવા માટે, જોવા માટે આપ તૈયાર છો? એ ખરેખર ઊંઘ ખંખેરીને આવ્યા છો ને? સાચે ખાવ મારી હવે નામ લ્યો. બધા આમ કોળિયું ભરતા એમ ભરી લીધા સમ. કાં મારા વાલા નથી સાસુ તમને? પણ આમ જ હસવાનું છે, કારણ કે આ તમારા બાળકો માટેનું આકાશ છે. અહીંયા જ એ પંખ ફફડાવવાના છે, અહીંયા જ ઉડવાના છે. અને આ એવું એક સ્ટેજ છે કે જે કદાચ આપણે નથી ચડી શક્યા અને આપણે જોઈ રહ્યા છીએ કે મારું બાળક અહીંયા આવે અને છાતી ગજગજ ફૂલે. તો બસ એ જે સ્ટેજ છે એ તમારા બાળકોની રાહ જોઈ રહ્યું છે, તમારી તાળીઓની રાહ જોઈ રહ્યું છે કે જ્યારે જ્યારે તમારા બાળકો અહીંયા આવે અને ત્યારે તમારા તાળીઓનો ગડગડાટ છે એ સતત વહેતો રહેવો જોઈએ. અને આપણે આમ પણ કહીએ છીએ કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. એટલે કે ગણપતિ સ્થાપનાની સાથે જ આપણે દરેક કાર્યની શરૂઆત કરતા હોઈએ છીએ. તો ચાલો ગણેશ સ્તુતિ સાથે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આ અદ્ભુત અવસરની, કે જેને આપણે સ્પાર્કલ્સ વાર્ષિક મહોત્સવ નામ આપ્યું છે. અને એ મહોત્સવની આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ અને ગણેશ સ્તુતિથી શરૂઆત કરીશું. બીએડના જે સ્ટુડન્ટ્સ છે એ સ્તુતિમાં આવી રહ્યા છે. હલો, આપ સૌનું મીરાંબિકા સ્કૂલ વતી હું હિના પટેલ સમગ્ર વાલીગણ, ટ્રસ્ટીગણ, આચાર્યશ્રી, વર્ષા મેડમ, આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલાં આપણે કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીને શરૂઆત કરી છે, કારણ કે પરમાત્મા પરમેશ્વરની કૃપા વિના કોઈ પણ આપણું કાર્ય અધૂરું રહે છે. તો આપણી સંસ્કૂલના કલ્પવૃક્ષ સમા આપણા જાડેજા સર અને હર્ષા મેડમના હસ્તે આપણે દીપ પ્રાગટ્યની શરૂઆત કરીએ. હવે આપણે કોઈ પણ કાર્યક્રમ શરૂ કરીએ છીએ તો પહેલાં આપણે ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરીએ. તો ચાલો હવે આપણે જે બાળકોએ 15 દિવસથી સખત પ્રયત્ન કરીને જે કૃતિઓ તૈયાર કરી છે તો એ કૃતિઓને આપણે નિહાળીએ. સૌથી પહેલાં આ કૃતિને તૈયાર કરાવનાર શિક્ષકો છે ભાવિકા મેડમ, રાધિકા મેડમ, અને સ્ટુડન્ટો છે જેમણે 15 દિવસથી સખત પ્રયત્ન કર્યા છે. એવા આપણા સ્ટુડન્ટના નામ છે જેઠવા અંજલિ, ઠાકર શિવાની, દાફડા સુમિતા, રાજ્યગુરુ પદ્મજા, પંડ્યા રેન્સી, મેયડ માનસી, અગ્રાવત જેનિશા, ચૌહાણ વિધિ, મિયાત્રા દિવ્યા. તો ચાલો આપણે ગણેશ સ્તુતિની શરૂઆત કરીએ. યસ, તો જબરદસ્ત તાળીઓ થઈ જાય. ગણેશ સ્તુતિથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને બીએડના સ્ટુડન્ટ્સ અત્યારે સ્ટુડન્ટ છે, પણ હવે ભવિષ્યની અંદર એમની અંડરમાં અસંખ્ય સ્ટુડન્ટ હશે. તો ચાલો જબરદસ્ત તાળીઓ થઈ જાય. આ પહેલી કૃતિ છે આજના દિવસની. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि
सहस्राय धीमहि गूढगुल्फाय गन्धवन्ताय भोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वकृते कायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि વાવ, જબરદસ્ત, માઇન્ડ બ્લોઈંગ, માઇન્ડ બ્લોઈંગ. કારણ કે આ બધી જ દીકરીઓને તમે જ્યારે સ્ટેજ ઉપર જોઈ, આ એ જ દીકરીઓ છે કે જે બાળકોનું જે ભવિષ્ય છે એ સવારવાના છે. કારણ કે બીએડના સ્ટુડન્ટ્સ છે એ, અને હજારોની સંખ્યામાં બાળકો એમની પાસે ભણવા આવશે, એમની પાસેથી એજ્યુકેશન લેશે. અને આમ પણ કહેવાય છે કે अच्छी किताबें और अच्छे लोग यूं ही समझ नहीं आते, उन्हें पढ़ना पड़ता है. સારા જે પુસ્તકો અને સારા લોકો છે ને એ એમને એમ સમજમાં ના આવે, એની સાથે સમય વિતાવવો પડે, એને વાંચવા પડે, ત્યારે એ સમજમાં આવે. અને કહેવાય છે કે જ્ઞાની વ્યક્તિની પાસે જ્યારે તમે બેસો તો એ કૂવો એમને એમ ન ઉલેચાય, એને ઉલેચવા માટે તો સમય જોઈએ. કારણ કે જ્ઞાનનો ભંડાર ત્યારે જ ભરાય કે જ્યારે આપણે શાંતિથી એની બાજુમાં બેસીએ. અને મીઠું ઝરણું જો તમારે માણવું હોય ને તો મીઠા ઝરણા પાસે જવું પડે. એ ઝરણું તમારા ઘરે ના આવે, આવે તો પહેલાં 10 રૂપિયાવાળા પાણીની બોટલ આવે કે જેમાં મિનરલ્સ ન હોય, ખાલી સ્વાદ હોય. બસ એવી જ રીતે જ્ઞાનનું પણ કંઈક એમ જ છે. પણ ચાલો હવે આગળ આપણે વધી રહ્યા છીએ, આપણા કાર્યક્રમને નેક્સ્ટ સ્તુતિ તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યારે હું બધાને વિનંતી કરીશ કે તાળીઓનો ગડગડાટ તો સતત વહેતો રહેવો જોઈએ. અને હિનાબેન, તમારે કેટલા ભાઈ? એટલે આ વિનોદ તો ઊભો લ્યો, હવે મારે શું કહેવું? મેં કીધું કેટલા ભાઈ? કે તો આ વિનોદ ક્યાં જાય? કેવા જો મતલબી છે. જ્યારે રાખડી બાંધવા આવે મને મારી પાસે, ત્યારે એમ કે મને 1100 આપ. અને રક્ષાબંધન જાય એટલે વિનોદ પારકો. પણ આ વાત મેં એટલે કરી કારણ કે હવે નેક્સ્ટ જે કૃતિ છે, અહીંયા બેઠેલા જે બધા બહેનો છે,
આમ તો બધા ફેમિલી સાથે આવ્યા છીએ, પણ બહેનો પોતાના ભાઈ સાથે કેટલા બહેનો આવ્યા છે? હાથ ઉપર કરે. તમે તમારા ભાઈ સાથે નહીં પણ તમારી ઢાલ સાથે આવ્યા છો, તમારા રક્ષા કવચ સાથે તમે આવ્યા છો. કહેવાય છે કે જીવનની અંદર કદાચ તડકો હોય કે છાંયડો હોય કે વરસાદ હોય કે આંધી હોય, પણ તમારી સાથે તમારા પિતા પછી કોઈ પણ વ્યક્તિ ઊભેલી હોય તો એ તમારો ભાઈ હશે. દુનિયાની દરેક વ્યક્તિ તમારું સાથ છોડી દે પણ તમારો ભાઈ કોઈ દિવસ તમારો સાથ નહીં છોડે. તો એ રક્ષાબંધનને અને ભાઈ બહેનના એ પવિત્ર બંધનને આપણે જે આ સોંગ છે, નેક્સ્ટ જે કૃતિ છે એ ડેડિકેટ કરવા જઈ રહ્યા છીએ અહીંયા ઉપસ્થિત દરેક બહેન માટે અને દરેક ભાઈ માટે. તમે વિચારતા હશો કે આ રક્ષાબંધનની કૃતિ તો ક્યાંક મોબાઈલના જમાનાની અંદર, ક્યાંક વેસ્ટર્ન કલ્ચરની અંદર જ્યાં આપણે કદાચ ઢળી રહ્યા હોઈએ, તો આપણું જે બાળક છે ને, જે હવે ઉગે છે, એને ખબર પડવી જોઈએ કે આપણી સંસ્કૃતિ શું છે, આપણા રિવાજ શું છે અને આપણા તહેવારો શું છે. તો ચાલો એક રક્ષાબંધનના પર્વ માટે આ જે નેક્સ્ટ કૃતિ છે એ આપણે માણવા જઈ રહ્યા છીએ, જેને નામ આપવામાં આવ્યું છે રક્ષાબંધન, કે જેની અંદર LKG થી 3rd સ્ટાન્ડર્ડના જે ઇંગ્લિશ મીડિયમના જે સ્ટુડન્ટ્સ છે એ પરફોર્મ કરવા જઈ રહ્યા છે. હલો, આ કૃતિ તૈયારનાર શિક્ષકો છે મેઘા મેડમ, ઉન્નતિ મેડમ, પ્રીતિ મેડમ, નેહા મેડમ. અને આ પરફોર્મન્સના સ્ટુડન્ટ છે કનેરિયા મિહાન, સિંધવ અંશરાજ, મિશ્રા શિવાની, ગુજરાતી કેવિન, પાસવાન માનવી, દેવ પરીખિત, જરિયા આર્યન, ડામેચા પરમ, ચૌહાણ રાજવીર, ગઢવી વિમિક્ષા, શર્મા પરી, વિશ્વકર્મા વૈષ્ણવી, પટેશિયા હેપી, ભૂલ સાહિલ, સોની પ્રિયલ, બારેજિયા હુમેરા, જરિયા ધ્રુવી, પરમાર કેવિન, ચૌહાણ શાંગાની, શાહ અંકિત કુમાર, પરસાણિયા નીલ, વિશ્વકર્મા સનાયા, સાગઠિયા શમીર, ચૌધરી જીયા કુમારી, ગીતી રીતેશ ગીરી, રાજાણી સાક્ષી, સિંગાલા અંશ, ગઢવી આરાધ્યા. વાવ! બધા જ સ્ટુડન્ટ્સ છે, બાળકો છે, સ્ટેજ ઉપર આવી ચૂક્યા છે અને બધાના પર્સનલી નામ એટલે લેવામાં આવે છે કે એમના મમ્મી પપ્પાને પણ ખબર પડે કે હા, હવે અમારું બાળક સ્ટેજ ઉપર આવી ગયું છે. વાહ, કેવા આમ સરસ મજાના લાગે છે બધા ટેણિયા મેણિયાઓ. આ દીકરી એકદમ મમ્મી પર ગઈ છે. આ મમ્મીના હાથમાં દીકરી આવે તો મમ્મી આમ વાળ જ સવારતા હોય, જો આ એવું કરે છે. આમ ભૂલ મેં લાગે મમ્મીનો ચોટલો નથી આવી ગયો ને હાથમાં, એમ કેમ ક્યુટ છે, ડાઈ. યસ, તો એ અદ્ભુત કૃતિને આપણે માણવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે રક્ષાબંધન, એટલે કે રક્ષાબંધનનો જે મહત્વ છે અને રક્ષાબંધનના પર્વને ડેડિકેટ આપણે કરી રહ્યા છીએ. શ્રી ભગવતસિંહજી ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રેયસ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત શ્રી મીરાંબિકા શૈક્ષણિક સંકુલ વાર્ષિક ઉત્સવ, વાર્ષિક મહોત્સવ સ્પાર્કલ્સને આપણે માણી રહ્યા છીએ. તો ચાલો બધા જ બાળકો રેડી, મ્યુઝિક, 1 2 3 સ્ટાર્ટ. ये कैसी लड़की है, हाय हाय, इसका मैं क्या करूं? इससे मैं क्या कहूँ, ये लड़ता है, करती है, झगड़ता है, बिगड़ती है, दीवाना है, दीवानी है. आप दुनिया के सबसे बेस्ट भाई हो. हाँ, आप मुझसे लड़ते झगड़ते तो हो, लेकिन सबसे ज़्यादा प्यार भी तो करते हो अपने शैतान से. हर साल मुझे फेस्टिवल्स पर गिफ्ट के लिए तंग करते हो, जबकि हमेशा मेरी फेवरेट चीज़ें ऑलरेडी ले आते हो. भाई बहन के रिश्ते की यही खासियत होती है. क्या बात है, जबरदस्त ताड़ियों से क्या पेरेंट्स, वाह. सारे जीवन के सपने हैं चूर, जब से
વાહ, ખરેખર મજા પડી ગઈ. પણ આ ભાઈની હાલત કપરી થઈ ગઈ. બે બેનું એક આમ ખેંચે ને કોલી સાઈડ ખેંચે. આ બિચારા કે અહીંયા જાવું કે અહીંયા જાવું. મજામાં? શું નામ તમારું? निहाल મિહાન. પણ અહીંયા થઈ ગયું અહીંયા તો. વાહ, પણ બાળકો એક હજલ ચોટલો પૂરો થઈ ગયો. વાહ, આજે જે કહો તે. પણ મયુરસિંહ બાપુ અહીંયા બેઠા છે, એમને શીતલબેન યાદ કરતા કે યાર આ બધા છે, પણ આ આજે 100% ભાઈ બહેનનું જ્યારે નામ આવે ત્યારે પૂરું ભાઈ પૈસા દઈ દીધા, રાખડી બંધાઈ ગઈ, બહેનું જતી રહી અને આપણે કમાવા જઈએ. હાલો, કે વિનોદભાઈ મસ્તી બહુ કરી લ્યો, પણ આ જ મજા છે. તમે ક્યારે આટલું ખડખડાટ હસ્યા હતા યાદ કરો. હવે ખૂબ હસવાના છીએ, ખૂબ ધમાલ કરવાના છીએ. અને આપણી વચ્ચે ગુજરાત માધ્યમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ શ્રી નારાયણભાઈ વેડા સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે ભંડેરી સરને હું વિનંતી કરીશ કે એમનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું એમના સ્થાન ઉપર અને એમનું અભિવાદન કરીશું. ભંડેરી સાહેબને વિનંતી છે. ખૂબ ખૂબ આભાર સર, ભલે પધાર્યા. વાહ, ખરેખર અહીંયા તો ચરણોમાં વંદન કરવા પડ્યો. નેક્સ્ટ જે કૃતિ છે, કહેવાય છે કે એની લીલા અપરંપાર છે. હિનાબેન, એની લીલા અપરંપાર છે. એની જે ટચલી આંગળી છે એમાં તાકાત અપરંપાર છે. કહેવાય છે કે જેણે ગોવર્ધન પર્વત છે એ ટચલી આંગળીએ ઉપાડ્યો હોય, કે જેમણે એકલા હાથે કંસનો વધ કર્યો હોય, એટલે કે જે આસુરી શક્તિઓ છે એને ખત્મ કરી હોય, એવો કૃષ્ણ કે જેની લીલાઓને હજારો વર્ષોથી જ્યારે આપણે યાદ કરીએ છીએ અને એના વગર તો કદાચ પ્રેમ અધૂરો છે, એના વગર કદાચ જીવન અધૂરું છે. જ્યારે જ્યારે પ્રેમનો જે એ અઢી અક્ષર લખાય ત્યારે કૃષ્ણ યાદ આવે, ત્યારે રાધા યાદ આવે. કારણ કે જેમણે સમગ્ર વિશ્વને પ્રેમની પરિભાષા શીખવી એવા કૃષ્ણને, એટલે કે નેક્સ્ટ જે સોંગ છે એ છે રાધા કૃષ્ણ. LKG, HKG અને સ્ટાન્ડર્ડ 1ના જે સ્ટુડન્ટ્સ છે એ પરફોર્મ કરવા જઈ રહ્યા છે. આ કૃતિ તૈયાર કરાવનાર શિક્ષકો છે શાયાણી આશાબેન, ખંડેખા માનસી, જરિયા માનસીબેન. અને સ્ટુડન્ટના નામ છે ટ્વિંકલ, સિદ્ધાર્થ, શ્રેયા, આલિયા, નેત્રા, હરમિત, આરાધ્યાબા, સિયાંશ કુમાર, ભૌતિક, રોશની, કૃષ્ણા, નિશિત, સ્મિત, સ્નેહા, જન્નત, દેવ, વંશરાજ, દિવ્યરાજ, મનસ્વી, ઋત્વા, આરતી, હેકાશ, હેમાંશી, ઋષિત, નિધિ, યશવી, પ્રિન્સ, પ્રિયા, રાજવી, નિત્ય, કિશન, ક્રિશા, ઋષિપ, રહીશ, દેવાંશ, પરી, મૈત્રી, સિદ્ધિ, શક્તિ. તો બધા જ જે બાળકો છે સ્ટેજ ઉપર આવી ચૂક્યા છે. તો ચાલો 1, 2, 3 મ્યુઝિક અને જબરદસ્ત તાળીઓ તમારા બાળકો માટે. અરે ભાઈ, ક્યાં વાત હે. छचकी रे मारा माखनी मटकी हाँ बोझे तलो कानूड़ो अटकी छचकी रे मारा माखनी मटकी ओ बोझे तलो कानूड़ो अटकी
જબરદસ્ત તાળીઓ થઈ જાય આ કાનુડાઓ માટે. वो है नटखट वो चमड़ा पट खेल बनाए गुल बनाए गोपियों की संग रास रचाए गुल बजैया रास रचैया शाम सलोना है जो है अलबेला मदनैनो वाला जिसकी दीवानी बिजती हर वाला वो किसना है वो किसना है वो किसना है वो किसना है किसना है जो है अलबेला मदनैनो वाला जिसकी दीवानी बिजती हर वाला वो किसना है वो किसना है वो किसना है किसना है આ સાક્ષાત્કાર છે પ્રભુનો. બાકી મોટા થયા પછી કોઈ કાનુડો ન કહે આપણને. નાના હોઈએ ત્યારે જ બધા કાનુડો કહે. હવે મને કોઈ કાનુડો ન કહે. પણ હું નાનો હતો ત્યારે હું કૃષ્ણ બન્યો હતો, કારણ કે મમ્મી પપ્પા માટે આપણે કાનુડા જોઈએ. વાહ, સરસ. લ્યો, એક સરસ મજાનો ફોટોગ્રાફ થઈ જાય. વાહ, આ ખાસિયત છે આપણી મીરાંબિકા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની કે જ્યાં ધર્મ, ભક્તિ, રીત રિવાજ, પ્રસંગો અને તહેવારોની પણ જે માહિતી છે, એનું એજ્યુકેશન છે, એ વિદ્યાર્થીઓને આપવામાં આવતું હોય છે. હા, લ્યો, કદાચ મને રાધાના કપડાં પહેરાવ્યા હોત તો હું તો હુંય જ જાઉં. આમ કેવાય એ મોંઘી બેન વાતો નથી કરવાની. વાહ, ચાલો હવે એક સરસ મજાનો ફોટોગ્રાફ લઈ લો. આ જિંદગીની યાદો છે. જ્યારે આ બાળકો પોતાના ક્ષેત્રમાં જ્યારે સફળ થઈને પહોંચશે ને ત્યારે આ ફોટોગ્રાફ અને આ જે વિડીયો છે ને એને ઘણી બધી યાદ અપાવશે. વાહ, હવે બધાને વિનંતી છે, હવે તાળીઓ થઈ જાય. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અહીંયા તો ટેકે ટેકે સરકારો ચાલી જાય છે, તો આપણે તો ડાન્સ કરવાનો હતો. વાહ, મહેમાનોની ઉપસ્થિતિ છે આપણી વચ્ચે, ત્યારે આપણી વચ્ચે પધારેલા જે મહેમાનશ્રીઓ છે એમનું આપણે સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે પધારેલા પ્રિન્સિપલ ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ ડૉક્ટર હેતલબેન પરીખ આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે હું દિવ્યાબાને વિનંતી કરીશ કે એમના સ્થાને પુષ્પગુચ્છથી આપ સ્વાગત કરશો, અભિવાદન કરશો. વાહ, ખરેખર અદ્ભુત ક્ષણને આપણે માણ્યો. કૃષ્ણ અને રાધા જ્યારે આપણી વચ્ચે હોય અને આપણને આશીર્વાદ આપતા હોય, એનાથી વિશેષ બીજું શું હોઈ શકે. સાથે હું વિનંતી કરીશ પાયલબેનને કે આપણી વચ્ચે પધારેલા HOD સાયન્સ ડિપાર્ટમેન્ટ ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉર્વશીબા જાડેજા, એમનું આપ પુષ્પગુચ્છથી સ્વાગત કરશો. હલો. વાહ, હવે જે સ્ટેજ ઉપર તમને જોવા મળી રહ્યા છે એ 7મા એટલે 7th સ્ટાન્ડર્ડ, 8th સ્ટાન્ડર્ડ, 9th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમના જે સ્ટુડન્ટ છે. આમ તો અહીંયા બેઠેલા જે પેરેન્ટ્સ છે એમને વિનંતી છે કે સોશિયલ મીડિયાના જમાનાની અંદર મોબાઈલથી કેટલા પેરેન્ટ્સ પરેશાન છે, હાથ ઉપર કરે. બાળકોને સોશિયલ મીડિયાથી બાળકોને થોડા દૂર રાખીએ અને બાળકોને એના ભવિષ્ય ઘડતર માટેનો એક સારો સ્કોપ, એક સમય આપીએ. તો ચાલો એક સરસ મજાની કૃતિ છે એ બાળકો રજૂ કરવા જઈ રહ્યા છે, અને જે કૃતિ છે એ ડેડિકેટ કરીએ છીએ આપણે સોશિયલ મીડિયા અવેરનેસને. અને હિનાબેન, મેં સાંભળ્યું છે કે તમે કંઈક સારું સારું લખતા હો છો, તો આજે સોશિયલ મીડિયા માટે શું લખ્યું છે તમે? સર, આજે મેં કંઈક લખ્યું છે કે મને એવું લાગે છે કે માણસ જાણે પોતે જ મોબાઈલ થઈ ગયો છે. ક્યાં વાત હે. તો હું મારા શબ્દોમાં એક કવિતા રજૂ કરવા માંગુ છું. યસ ઈશા. માણસ જાણે મોબાઈલ થઈ ગયો, જરૂર જેટલી લાગણીઓ રિચાર્જ કરતો થઈ ગયો, ખરે ટાણે ઝીરો બેલેન્સ દેખાડતો થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો, સામે કોણ છે એ જોઈને સંબંધ રિસીવ કરતો થઈ ગયો, સ્વાર્થના ચશ્મા પહેરી મિત્રતાને પણ સ્વિચ ઓફ કરતો થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. આજે રીટા
તો કાલે ગીતા એ મોડેલ બદલતો થઈ ગયો. મિસિસને છોડીને મિસને એ કોલ કરતો થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. પડોશીનું ઊંચું મોડેલ જોઈને જુઓ ને જીવ બાળતો થઈ ગયો. શાલુ થોડી રાહ જોઈ હોત તો એવું ઘરમાં એ કહેતો થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. હોય રાજકોટમાં અને છું સુરતમાં એમ કહેતો એ થઈ ગયો. ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. ઇનકમિંગ અને આઉટગોઈંગ કોલના ચક્કરમાં કુટુંબના જ કવરેજ બહાર એ થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. આ હે હિનાબેન, તમે આ જ્યારે કવિતા કહી ને ત્યારે સૌથી વધારે અવાજ પુરુષોના જ આવ્યા. એ કે અમારી વાત કરવા લાગ્યા. પણ ચાલો હવે આ બાળકોને જોઈએ કે તેઓ કઈ રીતે અવેરનેસ ફેલાવી રહ્યા છે સોશિયલ મીડિયા સામે. 1 2 3 મ્યુઝિક. सोशल मीडिया, ये शब्द सुनकर आज लोगों के मन में काफ़ी नेगेटिव थॉट्स आते हैं कि इसे इस्तेमाल करके लोग समय की बर्बादी किए जा रहे हैं और उन्हें इस बात का कोई एहसास ही नहीं. कोई फॉलोअर्स ना बढ़ने के गम में हाथ काट रहा है तो कोई व्यूज़ ना मिलने की वजह से डिप्रेशन में जा रहा है. मगर इन सब की शुरुआत इतनी बुरी भी नहीं हुई थी, कुछ अलग अंदाज में ही हुई थी. फेसबुक पे तो बात सिर्फ चिट चैट तक चल रही थी, मगर ये टेंडर की वजह से लोग एक दूसरे से मिलकर अपने दिल का हाल सुनाने लगे. तुमसे मिलके दिल का है जो हाल क्या कहे, हो गया है कैसा ये कमाल क्या कहे. तुमसे मिलके दिल का है जो हाल क्या कहे, हो गया है कैसा ये कमाल क्या कहे. जनरेशन चेंज तो होना ही है, मगर किसने कहा हमारी ज़िंदगी बेरंग है और इसे फिल्टर्स की ज़रूरत है. रंग बदलते बदलते स्नैपचैट ने इंसान ही बदल दिया. चिंतित ना हो, अब तुम्हें दुखी होने की कोई आवश्यकता नहीं. मैं तुम्हारे दुखों का निवारण लेके आया हूँ.
करके गोल होठों को करके गोल सीटी पे जाके बोल लाइफ हो आउट ऑफ कंट्रोल होठों को करके गोल होठों को करके गोल सीटी पे जाके बोल मुर्गी का जाने अंडे का क्या होगा अरे लाइफ मिलेगी या तवे पे फ्राई होगा कोई न जाने अपना फ्यूचर क्या होगा होठ घुमा सीढ़ी बजा के बोल भैया હા બધા જ બાળકો અહીંયા ઊભા રહેજો હિનાબેન તમને એવું લાગે ક્યારેક કે વિનોદ બહુ બોલે છે હું તો નામ બોલતા જ ભૂલાઈ જાય છે હા, સાચી હવે વાત. કોણ કોણ હતા કહી દો વિશ્વરાજસિંહ વિશ્વરાજ દક્ષ અશ્વત અલી રોનકગીરી સોહમ શિવાંશુ રાગિની રાઘવ નિશાંત ઋષિ સમીરાજ અમિત આદર્શી સંજન પ્રિયા તન્વી પૃથ્વીરાજસિંહ બસ બધા જ બાળકોને વિનંતી છે આમ આમ હું વચ્ચે આવી જાઉં આમ તમે એમ વિચારો કે ડાગલો વચ્ચે આવ્યો છે ને અમે જોવા આવ્યા છે આમ ઊભા રહી જાઓ બધા હવે આમ આમ સર્કલમાં હવે બધા જ મારી સાથે મોટા અવાજે બોલજો કે આજથી સામે બેઠેલા બાળકોએ બોલવાનું મારા લગ્નમાં આવ્યા આજથી અમે બધા બાળકો મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરીશું બાકી ભણવા પર ધ્યાન આપીશું અમે શ્રી મેરામ્બિકા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ છીએ પરિવાર અને સંસ્થાનું નામ રોશન કરીશું હૃદય ઉપર હાથ મૂકી દો કારણ કે જરૂરી છે અત્યારે મોબાઈલ છે ને એ ફાયદા કરતાં ક્યાંક આપણને નુકસાન કરી રહ્યું છે તો ચાલો હવે નેક્સ્ટ જે પરફોર્મન્સ છે આમ તો તમે કોઈ જોજો તમે આપણા જે પહેરવેશ છે ને એની એક મજા છે રાજસ્થાની પહેરવેશમાં જ્યારે બહેનો આવે ને ત્યારે એમના કોસ્ચ્યુમ એમનું આઉટફિટ જોવાની મજા પડી જાય આહા એ આપણી સંસ્કૃતિના દર્શન જ્યાં થાય અને પહેલી નજરમાં કોઈને ઓળખીએ એ આપણું ઓળખાણ હોય આપણી પહેરવેશ હોય અને શ્રી મીરાંબિકા કન્યા વિદ્યાલય ગ્રાન્ટેડ જે સ્કૂલ છે ધોરણ 9 અને 10 ફક્ત અને ફક્ત કન્યાઓ માટે કે જ્યાં દીકરીઓ માટે સુરક્ષિત વાતાવરણ અને દીકરીઓ માટે એવું સારું શિક્ષણ કે જે
બે કુળને તારી શકે એવું સરસ જે શિક્ષણ છે જે આપવામાં આવે છે શ્રી મીરાંબિકા કન્યા વિદ્યાલય ગ્રાન્ટેડ જે સ્કૂલ છે, અને એ જે સ્કૂલ છે ત્યાંની જે વિદ્યાર્થીનીઓ છે, ગર્લ્સ છે, એ પરફોર્મ કરવા જઈ રહી છે. આ કૃતિ તૈયાર કરવાના શિક્ષકો છે શાંતિ મેડમ, શ્રદ્ધા મેડમ, વેડા સર, અંજલિ મેડમ, ત્રિવેદી સર. પાર્ટિસિપન્ટ વિદ્યાર્થીઓ છે ધારવી, ધારા, ધ્રુવિશા, ધ્રુવી, કિંજલ, ઉર્વી, દિવ્યા, ક્રિશા, પલક, તમન્ના, નવ્યા, ભૂમિ, જ્યોતિ, રાધિકા, કૃષ્ણા, તન્વી, વિભા, ઈશિતા, જાનવીબા, આયુષી, અક્ષા, દીપાંજલિ, કોમલ, ઉર્વશી, અપર્ણાથી તેજસ્વી, અર્ચના, કેશવી, પાયલ, કૃષ્ણા, મહેશ્વરીબા, શિવાંગી, સંજના, દિશાંગી, સાક્ષી, માનસી, બંસી, અનામિકા, સેજલ, સાનિયા, આંચલ. તો ચાલો બધા જ દીકરીઓ નેક્સ્ટ પરફોર્મન્સ માટે રેડી થઈ ચૂક્યા છે. શ્રી મીરાંબિકા કન્યા વિદ્યાલય જે ગ્રાન્ટેડ આપણી સ્કૂલ છે, ધોરણ 9 અને 10ની જે વિદ્યાર્થીનીઓ છે, દીકરીઓ છે, એ પરફોર્મ કરવા જઈ રહી છે. ચાલો દીકરીઓ મોટા અવાજે કહેજો, તમે રેડી? મ્યુઝિક. आओ पधारो राज कवर थाकी ने निजरी उतारा जी थाने भरो
અતિ સુંદર. ક્યાં વાત. આ દીકરીઓ માટે તાળીઓ થઈ જાય. આ જેટલી પણ અહીંયા દીકરીઓ છે એમના પપ્પા અહીંયા આવ્યા તો હાથ ઉપર કરે. જે દીકરીઓ અહીંયા છે એમના બધાના પપ્પા અહીંયા આવ્યા હોય તો હાથ ઉપર કરે. સાચું કહેજો, આમાં મમ્મી દેખાણા ને તમને તમારા પોતાના. કારણ કે દીકરીમાં છે ને માના દર્શન થાય. અને જેવી રીતે તમારી માએ તમારા મમ્મીએ તમારી કેર કરી હોય ને એટલી જ કેર આ દીકરીઓ કરે. અને એટલે જ કહેવાય છે કે માતા પિતા ભગવાન પાસેથી દીકરી માંગતા હોય છે. ખરેખર આ જેટલા સુંદર છે ને એનાથી ઓર વધારે અમને આ કોસ્ચ્યુમ સુંદર બનાવી રહ્યા છે. અને આપણે કોઈ આમ વિરોધ નથી કરતા કોઈ વેસ્ટર્ન કપડાનું કે આ, પણ તમે જોજો આ પહેરવેશથી આ દીકરીઓ કેટલી સુંદર લાગે છે. એમ થાય કે આમ બે હાથથી દુખડા લઈ લઈએ. એ તાળીઓ થઈ જાય જબરદસ્ત આ બધી જ દીકરીઓ માટે. અને ભગવાન તમને જાજુ આપે ને સુખી રાખ્યો. ખરેખર મજા પડી ગઈ આ બધી દીકરીઓના કોસ્ચ્યુમ, એમના પહેરવેશ જોઈને કે જે આપણી સંસ્કૃતિના દર્શન કરાવે છે. અને આમ પણ કહેવાય છે કે મોઢે બોલું માં ત્યાં તો સાચે મને નાનપ સાંભળે, અને આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. કાગ બાપુનો આ દુહો છે. અને દરેક પિતાને પોતાની દીકરીમાં માના દર્શન થાય. તમે આમ ચંદ્ર જોયો છે હિનાબેન? કેટલો દૂર છે તમારા ઘરથી? બહુ દૂર છે સર. બહુ દૂર છે. ક્યારે મન થયું જવાનું? હા સર. કેવું ખોટું બોલે કે હા, કેમ કાલાવર રોડથી રિક્ષા મળતી હોય અને કે હમણાં 10 રૂપિયામાં રિક્ષા લઈને હું ચંદ્ર ઉપર જતી રહીશ કે જતો રહીશ. પણ કહેવાય છે કે એ ચંદ્રયાન જ્યારે ચંદ્ર ઉપર પહોંચ્યું ને ત્યારે એમાં રાજકોટે પણ ગર્વ લીધું હતું. કારણ કે એમાં ઘણા બધા જે પાર્ટ્સ છે એ આપણા રાજકોટમાં બન્યા હતા, જામનગરમાં બન્યા હતા. અને આપણે સૌરાષ્ટ્રવાસીઓએ ગર્વથી કહ્યું કે જે ચંદ્રયાન ચંદ્ર ઉપર ગયું છે ને એમાં આપણો પણ સિંહ ફાળો છે. તો ચાલો ચંદ્રયાનની થીમ ઉપરનું જે આ પરફોર્મન્સ આપણે માણવા જઈ રહ્યા છીએ અને એ પરફોર્મ કરી રહ્યા છે આપણું જે 5th સ્ટાન્ડર્ડ છે, 7th સ્ટાન્ડર્ડ છે, એટલે કે શ્રી મીરાંબિકા જે આપણી સ્કૂલ છે ત્યાંના ધોરણ કેજીથી 8મા ધોરણ સુધીનું જે એજ્યુકેશન ચાલી રહ્યું છે ને ત્યાંથી 5મા અને 7મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એ પરફોર્મ કરવા જઈ રહ્યા છે. આ કૃતિ તૈયાર કરનાર શિક્ષકો છે હેમાંગીબેન, જાનકીબેન, નેસર્ગીબેન. પાર્ટિસિપેન્ટ વિદ્યાર્થીઓ છે માહી, વિશ્વા, આયાત, મીરા, નેન્સી, આફરીન, ચાર્મી, ખુશી, કશિશ, રિયા, વામાક્ષી, સોનમ કુમારી, તન્વી, જેસ્મીન, ધ્રુવી, ઝલક, દ્રષ્ટિ, ક્રિશા, રિયા, નવિયા, દ્રષ્ટિ, નુરેન બાનુ. મ્યુઝિક. आसमां के छत पे है अपनी दुनिया खिलखिलाती जिसमें है अपनी खुशियाँ चांद की झलकी तारे चुनते हैं हम जादुई है ये जहां है ही कोई हम बंदे हैं हम उसके हम पे किसका जोर उम्मीदों के सूरज निकले चारों इरादे हैं फौलादी हिम्मती हर कदम अपने हाथों किस्मत लिखने आज चले हैं भारत ने सपना देखा अपनी किस्मत अपने हाथों लिखने का, आत्मनिर्भर बनने का। मगर अंतरिक्ष से जुड़ी जानकारी के लिए भारत को हमेशा ही दूसरे देशों पर निर्भर रहना पड़ता था। तभी शुरुआत की गई इसरो की। 22 अक्टूबर 2008 को भारतीय अंतरिक्ष अनुसंधान का पहला प्रमुख अंतरिक्ष मिशन चंद्रयान 1 लॉन्च किया गया। इस मिशन का उद्देश्य था चंद्रमा की सतह तक पहुंचना और विज्ञान का अध्ययन करना। चंद्रयान 1 ने कुछ रहस्यमय चीज़ों की खोज की। इस मिशन में
चंद्रयान 1 ने मानव इतिहास में पहली बार चांद पर पानी के खोज की संभावना देखी। इसरो की इस अपार सफलता से भारत की इसरो से और भी ज़्यादा आशाएं बढ़ गईं। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार कर दरियाओं को आर पार आशाएं, तूफानों को छीन के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे होंगी, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की उम्मीदें हंसे होंगी, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। पहली सफलता के बाद सबको यही लगा था अब मुश्किल नहीं कुछ भी, लेकिन इसरो की मुश्किलें अब शुरू होने वाली थी। अब बारी थी चंद्रयान 2 मिशन की। चंद्रयान 2 के लिए इसरो ने रशियन स्पेस एजेंसी से हाथ मिलाया। अब इसरो की जिम्मेदारी थी ऑर्बिटर और रोवर बनाने की, और रशियन स्पेस एजेंसी की जिम्मेदारी थी चंद्रमा पर रोवर को उतारने के लिए लैंडर बनाने की। चंद्रयान 2 मिशन को 2013 में लॉन्च करना था, लेकिन रशियन स्पेस एजेंसी अपने ही एक मिशन में फेल होने के कारण आर्थिक तंगी में आ गई। इस वजह से वो 2013 में भारत को लैंडर बना के नहीं दे पाई और चंद्रयान 2 की लॉन्चिंग को पोस्टपोन करके 2016 करा गया। लेकिन 2016 में भी रशिया लैंडर बना के नहीं दे पाई। अब भारतीय वैज्ञानिकों ने रशिया का मुंह ताकना बंद कर दिया और स्वदेशी टेक्नोलॉजी से ही लैंडर बनाने की ठान ली। जुलाई 2019 में लॉन्च किया गया चंद्रयान 2। हम चंद्रमा से 2.1 किलोमीटर की दूरी पर थे, मगर तभी अचानक हमारा संपर्क चंद्रयान से टूट गया और चांद पर तिरंगा लहराने का सपना भी टूट गया।
थी वो आँखें मेरी, बातों से थी तादाद में खामोशियाँ, जाना मेरे जब से पड़े तेरे कदम, चलने लगी दुनिया मेरी, मेरे दिल में जगह खुदा की खाली देखा कहाँ पे आज मेरा चेहरा है, मैं भटकता हुआ सा एक पागल हूँ, जो तेरे आसमां पे रोक ठहरा साथियों, हम इस तरह हार नहीं मान सकते। चलो उठो, एक बार फिर कोशिश करते हैं। मिशन चंद्रयान 3 शुरू करते हैं। हम भारतीयों की भी एक अलग ही पहचान है। हम कभी हार नहीं मानते और इसरो ने भी वही किया। देश का हौसला टूटने नहीं दिया। इसीलिए आज पूरा देश कहता है सलाम तुझे इसरो। हम सबके लिए जो जाग रहे, बस साथ हमारा मांग रहे, विज्ञान से भारत सच रहे, इतिहास के पन्ने छाप रहे। है सलाम तुझे इसरो, है सलाम तुझे इसरो, है सलाम तुझे इसरो, है सलाम तुझे इसरो। सर, हम चंद्रयान 3 के लिए तैयार हैं, तो लॉन्चिंग शुरू किया जाए। ब्रेकिंग न्यूज, चांद की तरफ रवाना हुआ है चंद्रयान 3। क्या इस बार हमें चांद पे कामयाबी मिल पाएगी? क्या भारत चांद के उस हिस्से पे कदम रख पाएगा जहां आज तक कोई नहीं पहुंचा? गर्दिश में फिर अपनी सरजमीं का परचम लहरा दो, सरकशी का परचम लहरा दो, गर्दिश में फिर अपनी सरजमीं का परचम लहरा વાવ, સુપર. આ એ જ તિરંગો છે કે જેની આન બાન અને શાન માટે આપણે આપણું જીવન કુરબાન કરી દઈએ. દેશની સરહદ ઉપર રક્ષા કરતા જે સૈનિકો છે, આ તિરંગા માટે જ, દેશના બલિદાન માટે, એટલે કે પોતાના બલિદાન માટે, દેશની રક્ષા માટે તેઓ તૈનાત હોય છે સરહદ ઉપર આ તિરંગા માટે. અને બધી જ દીકરીઓ માટે જબરદસ્ત તાળીઓ થઈ જાય. કેવી રીતે ચંદ્રયાન 1, 2 અને ઘણા બધા પ્રયાસો પછી આપણે સફળતા મેળવી અને જે ગૌરવની ક્ષણ છે આપણને માણવા મળી, તો બધી જ દીકરીઓ માટે અને આપણા દેશ માટે એક વખત જબરદસ્ત તાળીઓ થઈ જાય. મીરાંબિકા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ આયોજિત સ્પાર્કલ્સ વાર્ષિક મહોત્સવ સ્પાર્કલ્સને આપણે માણી રહ્યા છીએ. હવે હું જ્યાં સુધી તમને ન કહું ત્યાં સુધી તાળીઓનો ગડગડાટ સતત વહેતો રહેવો જોઈએ. વગાડો તાળીઓ, જોઈએ કેટલો દમ છે. આ તાળીઓ તમારા બાળકો માટે છે અને આ તાળીઓ એટલા માટે છે કારણ કે આપણી સંસ્થાના સ્થાપક બીડી જાડેજા સર તરફથી તમામ વિદ્યાર્થીઓ માટે 25,000 રૂપિયા ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવ્યા છે. થઈ જાય જબરદસ્ત તાળીઓ.
અને હજી તાળીઓ સતત વહેતી રહેવી જોઈએ. શીતલબા જાડેજા તરફથી પણ 25,000 રૂપિયા વિદ્યાર્થીઓ માટે ગિફ્ટ સ્વરૂપે ફરીથી જબરદસ્ત તાળીઓ થઈ જાય. કારણ કે આ સ્ટેજ જ એવું છે કે જ્યાં જે સિતારાઓ છે સતત ઝબકી રહ્યા છે અને એ સિતારાઓને અહીંયા આપણે ડાન્સ કરતા પોતાની જે કૃતિઓ છે એ રજૂ કરતા આપણે જોઈ રહ્યા છીએ.